આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતની 4 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સત્તાવાર યાદી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, ભાજપ નેતા મયંક નાયક અને જશવંતસિંહ પરમારની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પુલવામામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે દેશ માટે સેવા અને બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 2019માં આ દિવસે સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને વસંત પંચમીની શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે આશા વ્યક્ત કરી કે આદર અને સમર્પણની આ ઉજવણી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે. તેમણે દરેકના જીવનમાં શિક્ષણ અને જ્ઞાન ફેલાવવા માટે દેવી સરસ્વતીને પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને વસંત પંચમી અને સરસ્વતી પૂજાની શુભકામનાઓ પાઠવી છે. રાજ્યભરમાં આજે વસંત પંચમીની આસ્થાપૂર્વક ઉજવણી થઈ રહી છે. વસંત પંચમી એટલે વણજોયા મુહૂર્તનો દિવસ. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજે આખો દિવસ શ્રેષ્ઠ યોગ હોય છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના પૂજનનો મહિમા છે, તેથી તેને જ્ઞાન પંચમી પણ કહેવાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે શિક્ષાપત્રી જયંતીની ઉજવણી થાય છે. જિલ્લાના સ્વામિનારાયણ મંદિરોમાં આજે સવારે હરિભક્તોની ઉપસ્થિતિમાં શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું, તો શાળાઓમાં વિદ્યાર્થીઓએ માતા સરસ્વતીનું પૂજન કર્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા ભુજ સાબરમતી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારવામાં આવ્યા છે. સાબરમતી ભુજ સ્પેશિયલ ટ્રેન અગાઉ 13 ફેબ્રુઆરી સુધી જાહેર કરાઈ હતી. તેને હવે 18મી ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે. પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર શ્રી દ્વારા 15મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવેલ છે. આથી જે લાભાર્થીઓને 15મો હપ્તો મળેલ ન હોય તો 15મો હપ્તો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાની રહેશે. સરકારશ્રી દ્વારા તારીખ 12 થી 21 ફેબ્રુઆરી 2024 દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેનું ઈ-કેવાયસી બાકી છે તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરી લેવાનું રહેશે. જે લાભાર્થીઓના આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે, તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી મહિને યોજાવાની છે, ત્યારે દબાણ કે ભય વિના તેની તૈયારી કેવી રીતે કરવી તે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ભુજમાં વિનામૂલ્યે યોજાનાર સેમિનારમાં નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમમાં કચ્છભરના 5000 જેટલા વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા છે. આગામી તારીખ 20 ફેબ્રુઆરીના ભુજ લેવા પટેલ સમાજ સભાગૃહમાં સવારે 9 વાગે સેમિનાર યોજાશે. સળંગ બીજા વર્ષે યોજાનાર સેમિનારમાં જોડાવા કચ્છભરની શાળાઓને જાણ કરાઈ છે. આર્ષ અધ્યયન કેન્દ્રના વક્તા સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી તેમજ ભાવનગરના શિક્ષણવિદ ડોક્ટર મનસુખ નાકરાણી છાત્રોને ભય કે દબાણ વિના બોર્ડની કસોટી કઈ રીતે આપવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે. લોડ ટેસ્ટિંગની કામગીરી ચાલુ હોવાથી જાનમાલની સલામતીને ધ્યાનમાં રાખી જૂના રુદ્રમાતા બ્રિજ પરથી તારીખ 17 થી 19મી ફેબ્રુઆરી સુધી દ્વિચક્રી સિવાયના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. અન્ય વૈકલ્પિક રસ્તા તરીકે ભુજથી નાગોર, રાયધણપર, વરનોરા, નાના ઝીકડી, લોડાઈ, ધ્રંગ, કુનરિયા જંકશનવાળા સ્ટેટ હાઈવે પરથી ભારે અને અતિભારે વાહનો સહિત તમામ વાહનો આવજાવ કરી શકશે. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.